ચલો આજે આપણે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્ર સાથે વિચરણ એટલે કે ફેરફાર ડેવિએશન જે થાય છે, કોન્સન્ટ્રેશન વેરિએશન થઈ જાય છે એટલે કે ફેરફાર થવું, વિચરણ થવું, વેરિએશન થવું, ફેરફાર થવું. તો સાંદ્રતા બદલે તો કઈ રીતે વાહકતા અને મોલર વાહકતાનું મૂલ્ય બદલાય છે એની ચર્ચા કરવાની છે. તો વિદ્યુત વિભાજનની સાંદ્રતા છે એની સાથે વાહકતા અને મોલર વાહકતા બે બદલાય. તમે વિદ્યુત વિભાજનની સાંદ્રતા બદલાવો એટલે એની વાહકતા અને મોલર વાહકતા બંનેના મૂલ્ય બદલાય. બરોબર. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, આપણા ચોપડીમાં એક્ઝામ્પલ તરીકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે KCL નો અભ્યાસ કરશું અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે એસિડિક. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે તમે એને દ્રાવણમાં બનાવો એટલે એનો 100% આયનીકરણ થાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. વિયોજન શબ્દ વાપરી હતી પરફેક્ટ, પણ આપણા માટે આયોજન વિયોજન અને આયનીકરણ બે એક કરશું. બરોબર. બાકી જે ડિફરન્સ છે. અને એસિડિક એસિડ છે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કરશું. તો નિર્બળ અને પ્રબળ બંને વિદ્યુત વિભાજ્યો માટે મોટે ભાગે સાંદ્રતામાં તમે ઘટાડો કરશો તો એની વાહકતા ઘટશે. આ બે માટે જનરલી શબ્દ વાપરું છું કે નિર્બળ અને પ્રબળ અને નિર્બળ બંને વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઘટે, બરાબર, સાંદ્રતા ઘટશે તો એની વાહકતા છે એમાં શું થાય? સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા પણ ઘટશે. સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. આવો શબ્દ આપણે બુક વાળાએ વાપરેલો છે, પણ હું જનરલ શબ્દ વાપરું છું. બરાબર. આગળ જતામાં ફેરફાર થશે કારણો સાથે. તો આ જનરલી મોટે ભાગે આવું થતું હોય કે તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લ્યો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લ્યો, જેમાં તમે સાંદ્રતા ઘટાડશો તો એની વાહકતામાં શું થશે? ઘટાડો. હવે આનું કારણ આપણને શું સમજાવે કે ભાઈ સાંદ્રતા ઘટશે એનો મતલબ શું થયો કે એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટી જાય અને આયનોને કારણે જ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે એટલે વાહકતામાં ઘટાડો થાય. આવું આપણને કારણ સમજાવ્યું ચોપડી વાળા. બરોબર. તો આ જે 80 માં પેજ ઉપર જે હતું મેં તમને સમજાવી વ્યાખ્યા કે હું કહેવા માંગુ છું. બરોબર. કે પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ કે નિર્બળ વિદ્યુત કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય, તમે એની સાંદ્રતા ઘટાડશો તો વાહકતામાં ઘટાડો થશે. એની પાછળનું કારણ શું? તો કે એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા ઘટે, આયનો ને લીધે જ વિદ્યુતનું વહન થતું હોય તો વાહકતામાં શું થાય? તો કે ઘટાડો થશે. રેડી. હવે પછીની આપણને જે વાહકતા અને મોલર વાહકતાની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાને મેં આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મેં બધાની આકૃતિ દોરેલી છે અને એના દ્વારા જ આપણે આખી વ્યાખ્યા સમજશું કે કોઈ પણ આપેલ સાંદ્રતાએ, અહીંયા સાંદ્રતા ફિક્સ નથી કીધી, કોઈ પણ સી સાંદ્રતા, બરોબર. તો 81મા પેજની જે પહેલી લીટી ચાલુ થાય ને એની વ્યાખ્યા સમજાવવા માટે મેં આકૃતિ દોરેલી છે. તો જો આકૃતિ દ્વારા તમને ઈઝીલી સમજાઈ જાય કે કોઈ પણ આપેલ સાંદ્રતા એકમ આડછેદ, જો આડછેદ છે એ કેવું લેવાનું? એકમ, એટલે 1 સેન્ટીમીટર 1 મીટર જે તમારા ટૂંકમાં એકમ લેવાનું છે. તો કોઈ પણ સાંદ્રતા, સાંદ્રતામાં ચોખવટ નથી, કોઈ પણ સાંદ્રતા એ એકમ આડછેદ, તો આ જે ક્ષેત્રફળ છે એ કેવા છે? એકમ. અને બે ધ્રુવો વચ્ચેનું અંતર કેવું છે? તો કે 1 એકમ, L બરાબર 1. બરાબર. તો કોઈ પણ સાંદ્રતાએ એકમ આડછેદ અને એકમ લંબાઈ રાખેલા બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે દ્રાવણની એકમ કદ, આ જે કદ લીધેલું છે એ પણ કેટલું લીધું છે? V બરાબર 1 એકમ કદ. તો એ મહત્વની વસ્તુ છે કારણ કે જે બદલાવાનું છે V બરાબર એકમ કદ હોય તો એ શું કહેવાય? એ દ્રાવણની વાહકતા કહેવાય. તો સિમ્પલ વાહકતાની વ્યાખ્યા વાહકતામાં શું લીધું? બે જે પ્લેટિનમ ધ્રુવો લીધા છે ઈ એનું આડછેદનું ક્ષેત્રફળ આ જે છે ઈ પણ કેવું? તો કે એકમ. બે ધ્રુવો વચ્ચેનું અંતર ઈ પણ કેટલું? તો કે એકમ. અને કદ છે ઈ પણ કેવડું જોઈએ? એકમ કદ. બરાબર. તો એની વાહકતા કીધી. તો વાહકતાનું સૂત્ર છે G બરાબર કપ્પા A ના છેદમાં L. તમે A બરાબર 1 મૂકો અને L બરાબર 1 મૂકો એટલે શું મળી ગયું? G બરાબર કપ્પા. હવે મોલર વાહકતાની વ્યાખ્યા આવી રીતના આપણે સમજાવેલી છે. તો ક્યાં શબ્દોમાં ફેરફાર થાય આપણે એ જોવાનું છે. સમજાણું ને? કે દ્રાવણની મોલર વાહકતા એટલે શું? તો કે આપેલ સાંદ્રતા, એટલે અહીંયા પણ આપેલ સાંદ્રતા જે આપી હોય C. બરાબર. કે બે ધ્રુવો જેમના આડછેદનું ક્ષેત્રફળ A, જેમાં અહીંયા A બરાબર 1 કીધું તો અહીંયા શું કીધું? A જ કીધું. ચોખવટ નથી કરી. આડછેદનું ક્ષેત્રફળ કેટલું? A. અને બંને ધ્રુવો વચ્ચેનું અંતર પણ કેટલું લીધું? તો કે L. L એકમમાં રહેલા. તો મોલર વાહકતા એટલે શું? તો કે આપેલ સાંદ્રતા એ બે ધ્રુવો જેમના આડછેદનું ક્ષેત્રફળ A અને L એકમ
કદની લંબાઈ હોય ના ધ્રુવો વચ્ચે રાખેલા v જેટલું કદ, v બરાબર એકમ કદ લીધું, તો અહીંયા શું રાખવાનું છે v કદ, કે v રાખેલા કદ જે આ જે v કદ હોય એમાં 1 મોલ જેટલો આપણે દ્રાવણની સાંદ્રતા એટલે ટૂંકમાં જે આયનો હોય એની સંખ્યા કેટલી હોય 1 મોલ. અહીંયા કઈ ચોખવટ કરી નહોતી મોલ, અહીંયા વ્યાખ્યામાં શું આવી 1 મોલ, કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય. એટલે આ વ્યાખ્યાને આમ આડીઅવળી રીતે બતાવી મોલર વાહકતાની. આપણે શું સમજવાનું કે ભાઈ કોઈ પણ દ્રાવણ હોય એને a જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા હોય અને a જેટલી લંબાઈના અંતરે રહેલા હોય અને v જેટલું કદ ધરાવતો હોય, એમાં 1 મોલ વિદ્યુત વિભાજ્યની જે સાંદ્રતા હોય, સોરી v જેટલા કદ ધરાવતા એમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય એની જે વાહકતા હોય એને કહેવામાં આવે છે મોલર વાહકતા. હુકમ તો કે જે આ v કદમાં કેટલા મોલ લેવાના છે 1 મોલ, એની ઉપરથી લીધું મોલર વાહકતા. મોલર વાહકતા માટેની સંજ્ઞા છે લેમ્બડા m. વાહકતા માટેની સંજ્ઞા g હતી. મોલર વાહકતા માટેની સંજ્ઞા શું છે લેમ્બડા m બરાબર કપ્પા a ના છેદમાં l. રેડી? હજી આપણે આ વ્યાખ્યામાં થોડુંક આગળ વધીએ કે માની લો કે હું l બરાબર છે એ 1 લઈ લઉં. l બરાબર શું લઈ લઉં? 1 લઈ લઉં. તો આ સૂત્રની અંદર l બરાબર 1 અને આ ગુણાકારમાં l ગુણાકારમાં મૂકવું તો કઈ ફરક પડે નહીં. જોજો સમજો, આવું આપ્યું નથી પણ હું આને ઉપર નીચે l વડે ગુણી નાખું તો a ગુણ્યા l એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે શું થઈ ગયું? પદ થયું ને. 3 લંબાઈ એટલે શું થઈ ગયું? a એટલે 2 લંબાઈ અને l એટલે ત્રીજી લંબાઈ. અને l ની કિંમત ઓલી પાછી કેટલી છે? 1 છે. l ની કિંમત 1 છે એટલે 1 મૂકી દો. l બરાબર 1 એટલે છેદમાં તો 1 થઈ ગયો, પણ a ને l ઈ બે ના ગુણાકાર બરાબર તમે શું મૂકી શકો? v કદ મૂકી શકો. એટલે આપણે આમાં ચોપડી આમ જ લખ્યું કે l બરાબર 1 અને a બરાબર v મૂકો. તો a બરાબર v કેવાય એવું આપણે ખબર પડતી હોય કે a ગુણ્યા l એટલે શું થયું? v. રેડી? તો લેમ્બડા m બરાબર શું મળ્યું? કપ્પા v. સમજાણું? તો આ થઈ ગઈ મોલર વાહકતાનું સૂત્ર. દાખલામાં આપણે કામ લાગશે. પછી આપણે આગળ વધીએ કે મોલર વાહકતા છે એમાં સાંદ્રતામાં ઘટાડા સાથે, જો હવે સમજો આ મોલર વાહકતાની ચર્ચા સાંભળી, જો હવે આ વાક્ય તો ઉલટું વાક્ય બોલું છું. આ જે જનરલ વાક્ય હતું એ વાહકતા માટેનું વાક્ય, આ વાહકતા માટેના વાક્ય. હવે આપણે મોલર વાહકતા માટેનું વાક્ય લખું છું કે મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. આ કેના માટેનું વાક્ય હતું? વાહકતા. અને હું લખું છું મોલર વાહકતા. તો આ મોલર વાહકતા છે ઈ સાંદ્રતા ઘટે, જો અહીંયા સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે. અહીંયા હું કે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે. જો આ વાક્ય ઉલટું છે ને, વાહકતા અને મોલર વાહકતા માટે બે વાક્ય અલગ છે. તો મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. અહીંયા હું વાહકતા સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે, પણ સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા શું થાય છે? તો વધે છે. વાક્ય વાહકતા અને મોલર વાહકતામાં આ વસ્તુ સમજવાની છે. તો આ વસ્તુનું કારણ આપણે સમજવાનું છે ભાઈ કઈ રીતે સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે છે. બરોબર? કે મોલર વાહકતા સાંદ્રતામાં ઘટાડા સાથે વધે છે. આનું કારણ આપણે એમ સમજાયું કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કદ પણ v પણ કેવું થાય? વધે. આપણા સૂત્રની અંદર લેમ્બડા બરાબર કપ્પા v છે. એમાં તમે મંથન કરશો, પાણી નાખશો એટલે કપ્પામાં શું થશે? તો ઘટાડો, પણ કદમાં શું થઈ ગયો છે? વધારો. હવે એક ઘટ્યું તો એક વધ્યું, તો બે પ્રમાણમાં જ ઘટતું. કપ્પામાં જેટલો ઘટાડો થયો એની સાપેક્ષમાં v ના કદમાં જે વધારો થયો છે એ વધારે વધુ થયો છે. એટલે મોલર વાહકતામાં શું થયો છે? તો વધારો થયો. સમજાણું? એટલે કે આ ઘટ્યું ના વધ્યું, પણ આ ઘટ્યું એના કરતા v નો કદ છે એ પ્રમાણમાં કેવું થયું છે? તો વધારે વધ્યું છે. અહીંયા v કદ અને અહીંયા v કદ મોટું કરી દીધું. જે ચોપડીમાં સમજાવવા માંગે છે ને કારણ સાથે, તો આપણને કપ્પામાં ઘટાડો અને એના કદમાં વધારાના સરભર કરવા માટે વધ્યું, પણ કેવું છે? વધારે વધ્યું છે. તો ભૌતિક રીતે આનો અર્થ સમજાવવા માટે લેમ્બડા m ને એને વ્યાખ્યાયિત કરી કે વિદ્યુત વિભાજનની દ્રાવણની વાહકતા, જેને વાહકતા કોષના બે ધ્રુવો વચ્ચે એકમ અંતરે, એટલે કે a બરાબર જે એકમ અંતરે જ રાખેલા છે. બરોબર? પણ તેનો આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ બહુ મોટું લઈ લીધું. એટલે દેખાય છે એ બહુ મોટા લઈ લીધા. આ a છે ઈ કેવા લીધા? તો કે મોટા લીધા. એટલે v એ મોટા લીધા એટલે મતલબ શું થયું કે a મોટા, એનો મતલબ v મોટો થઈ ગયો. તો એ પ્રમાણમાં કેવા થઈ ગયો? વધુ મોટો થઈ ગયો. અને ઈ જે જગ્યા મોટી વધી કદમાં, ઈ એવડું કદ વધી ગયું કે દ્રાવણના જે 1 મોલ હતા ઈ પૂરેપૂરા બે ધ્રુવોની વચ્ચે આવી ગયા. સમજાણું? એટલે એની વાહકતામાં શું થઈ ગયો? તો કે વધારો થયો છે. રેડી? અને જો આપણે આ જે કહ્યું ને કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય લીધું
એમાં પાણી નાખ્યું, મંદ ગયું તો વાહકતા વધે. હવે તમે પાણી નાખતા જ જાઓ, નાખતા જ જાઓ, નાખતા જ જાઓ અને અનંત મંદન કરો. અનંત મંદ ભલે કે અનંત મંદ કયો તો શબ્દ વાપરું. અનંત મંદન કરું. પાણી એક ચમચી મીઠું લો અને એમાં તમે આખો સિન્ટેક્સ નો ટાંકો જેટલું પાણી ભેળવી નાખો તો એનો ઓલમોસ્ટ કેવું કહેવાય, ખારાશ આવે જ નહીં. એટલે એને શું કહેવાય, અનંત મંદન કહેવાય. એ અનંત મંદન કયો સમજાણું? અથવા બીજો શબ્દ વાપરીએ શૂન્ય સાંદ્રતા, એટલે કે એમાં મીઠું છે જ એમ તમે કહી શકો. તો અનંત મંદન શબ્દ વાપરું અથવા શૂન્ય સાંદ્રતા એ જે આપણને મોલર વાહકતા મળે છે એને સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદન મોલર વાહકતા શબ્દ વાપરવામાં આવે છે. અનંત મંદન, શૂન્ય સાંદ્રતા એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા, જેની સંજ્ઞા છે λ0m. બરોબર? λ0m ની કિંમત પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજનમાં કઈ રીતે ફેરફાર થાય છે એની ચર્ચા આપણે કાલ કરશું. બરોબર? ફિલહાલ આજ એટલું જોઈએ.